આજે હું તમને આપણા શરીરના એવા એક મહત્ત્વના અંગ વિશે જણાવવાની છું। આપણા શરીરની અંદર બે નાના ફિલ્ટર લગાવેલા છે, આપણી કિડનીઓ। કોઈ અવાજ કર્યા વગર સતત દરરોજ તમારા શરીરમાંથી લગભગ 180 થી 190 લીટર લોહી શુદ્ધ કરે છે। જરા વિચાર કરો, જો તમારા ઘરનું એક્વેરિયમ ગંદુ થઈ જાય અથવા તમારા આરોનું ફિલ્ટર ચોક થઈ જાય તો શું થશે? પાણી ઝેરી બની જશે, માછલીઓ મરવા લાગશે। બિલકુલ એવી જ રીતે આપણા શરીરમાં પણ થાય છે। કિડની એ એવો સાયલેન્ટ હીરો છે જે તમારા ખાવા પીવાથી થતી ગંદકી, પ્રદૂષણ અને તમે જે દવાઓ લો છો તેના કચરાને પણ પેશાબ દ્વારા શરીરની બહાર કાઢે છે। પણ સૌથી ડરવાની વાત જાણો છો શું છે? કિડની ખરાબ થવાનું ત્યાં સુધી ખબર જ નથી પડતી જ્યાં સુધી તે 60 થી 70% સુધી ડેમેજ ન થઈ જાય। એટલે કે જ્યારે તમને ખબર પડે છે ત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે। નમસ્કાર મિત્રો, રાધે રાધે। વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો। સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો। વિડીયો ધ્યાનથી જુઓ અને અંતમાં હું તમને એ પણ જણાવવાની છું કે કયા એવા સફેદ ઝેર છે જે તમારે બિલકુલ પણ ન ખાવા જોઈએ, કારણ કે તે તમારી કિડનીને નુકસાન પહોંચાડી રહ્યા છે। તો આ વસ્તુઓ વિશે જાણતા પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે તમારી કિડની તમને મદદ માટે ક્યારે ચીસો પાડી રહી છે। એટલે કે એવા કયા લક્ષણો છે જે જો તમારા શરીરમાં દેખાઈ રહ્યા હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારી કિડની તમને સંકેત આપી રહી છે, જેમ કે પેશાબમાં ઝાગ આવવા। શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ટોયલેટ કરતી વખતે જો સાબુના ફીણ જેવો ઘાટો સફેદ ઝાગ બને અને ફ્લશ કર્યા પછી પણ સરળતાથી ન જાય તો આ ખૂબ મોટું જોખમ છે। તેનો અર્થ એ છે કે તમારી કિડનીના ફિલ્ટર્સ હવે એટલા નબળા થઈ ગયા છે કે તમારા શરીરના જરૂરી પ્રોટીન એલ્બ્યુમિનને રોકી શકતા નથી અને તે પેશાબ દ્વારા બહાર નીકળી રહ્યું છે। મેડિકલ ભાષામાં તેને પ્રોટીનુરિયા કહેવામાં આવે છે। આ કિડની ડેમેજનું સૌથી પહેલું અને સૌથી ચોક્કસ ચેતવણીરૂપ લક્ષણ છે। જો તમારી આંખોની નીચે અને પગમાં સોજો દેખાઈ રહ્યો હોય, જ્યારે તમે સવારે ઉઠો તમારો ચહેરો ફૂલેલો લાગે, ખાસ કરીને આંખોની નીચેનો ભાગ પણ સૂજેલો લાગે અથવા સાંજ પડતા તમારા પગ સૂજી જાય, આ કોઈ સામાન્ય સોજા નથી। જ્યારે કિડની શરીરમાંથી વધારાનું પાણી અને સોડિયમ બહાર કાઢી શકતી નથી ત્યારે તે પાણી શરીરના ટિશ્યુમાં જમા થવા લાગે છે। તેને અવગણવાનો અર્થ એ છે કે તમારી કિડનીને વધુ જોખમમાં મૂકી રહ્યા છો। આગળનું લક્ષણ છે, શું તમને અચાનક એવું લાગવા લાગ્યું છે કે તમે જે કંઈ પણ ખાઓ છો તેમાં લોખંડ જેવો અથવા કોઈ ધાતુ જેવો અજીબ સ્વાદ આવે છે? જ્યારે કિડની લોહીને યોગ્ય રીતે સાફ કરી શકતું નથી ત્યારે શરીરમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે। આ યુરિયા મોઢાની લાળ દ્વારા અમોનિયામાં બદલાઈ જાય છે, જેના કારણે મોઢાનો સ્વાદ બગડી જાય છે અને શ્વાસમાંથી એવી દુર્ગંધ આવવા લાગે છે જે બ્રશ કર્યા પછી પણ જતી નથી। અહીં સુધી કે તમને તમારી સૌથી મનપસંદ વાનગીથી પણ અણગમો થવા લાગે છે। આગળનું લક્ષણ શું છે? જો પહેલાં તમે આખી રાત શાંતિથી ઊંઘતા હતા પરંતુ હવે અચાનક તમને રાત્રે 3, 4 અથવા 5 વખત પેશાબ કરવા માટે ઉઠવું પડે છે તો આ જોખમની ઘંટી છે। જ્યારે કિડનીના ફિલ્ટર્સ ખરાબ થવા લાગે છે ત્યારે પેશાબને ઘટ્ટ બનાવવાની તેમની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેના કારણે રાત્રે વારંવાર પેશાબ બનવા લાગે છે। જ્યારે કિડની લોહીમાંથી ઝેરી તત્વો બહાર કાઢી શકતી નથી ત્યારે એ અશુદ્ધ લોહી આખા શરીરમાં ફરવા લાગે છે। તેના કારણે શરીરમાં ફોસ્ફરસનું સંતુલન બગડી જાય છે। તેનું પરિણામ શું થાય છે? તમારી ત્વચામાં એટલી તીવ્ર ખંજવાળ આવવા લાગે છે કે કોઈ પણ લોશન અથવા ક્રીમથી પણ રાહત મળતી નથી। જો તમારી ત્વચા અચાનક ખૂબ જ સૂકી અને નિર્જીવ બની ગઈ હોય અને વારંવાર તેમાં ખંજવાળ આવતી હોય, આ બધા લક્ષણો દેખાય તો કિડનીની તપાસ જરૂર કરાવો। આગળનું લક્ષણ છે કમરના નીચેના ભાગમાં ખૂબ જ દુખાવો થવો। ઘણા લોકો તેને સામાન્ય દુખાવો સમજીને પેન કિલર લઈ લે છે, જે કિડની માટે વધુ નુકસાનકારક છે। જો પાસળીઓની નીચે રીઢની હાડકાની બંને બાજુ
પાછળના ભાગમાં ખેંચાવ કે દુખાવો અનુભવાય તો તે કિડનીમાં સોજો અથવા ઇન્ફેક્શનનું લક્ષણ હોઈ શકે છે. આ દુખાવો વારંવાર રહેશે અને દિવસમાં 1 થી 2 વખત જરૂર અનુભવાશે. જો તમને ભૂખ લાગવાનું પણ બંધ થઈ ગયું હોય અને હંમેશા ઉબકા આવતા હોય, જ્યારે શરીરમાં વેસ્ટ પ્રોડક્ટ જમા થવા લાગે છે ત્યારે વ્યક્તિને ભૂખ લાગતી બંધ થઈ જાય છે અને તેને સતત એવું લાગે છે કે હવે ઉલટી થઈ જશે, તો હવે હું તમને જે વસ્તુઓ જણાવવા જઈ રહી છું, આ વસ્તુઓ તમારી કિડનીને ફરીથી સ્વસ્થ બનાવવા મદદ કરી શકે છે. સૌથી પહેલી અને સૌથી શક્તિશાળી વસ્તુ છે લસણ. લસણને કિડનીનો સૌથી સારો મિત્ર કહેવામાં આવે છે. કિડનીનું આખું સ્વાસ્થ્ય તમારા બ્લડ પ્રેશર પર આધાર રાખે છે. જો તમારી નસોમાં લોહીનું દબાણ વધારે હશે તો કિડનીના નાના નાના ફિલ્ટર્સ, જેને આપણે નેફ્રોન્સ કહીએ છીએ, તે આ દબાણને કારણે નુકસાન પામે છે. લસણમાં એલિસિન નામનું એક અદ્ભુત તત્વ હોય છે. આ તત્વ કુદરતી રીતે તમારી નસોને આરામ આપે છે અને તેને થોડું પહોળી બનાવી દે છે. તેના કારણે બ્લડ પ્રેશર ઘટે છે અને તમારી કિડનીને લોહી સાફ કરવામાં ઓછી મહેનત કરવી પડે છે. તે ઉપરાંત લસણ લોહીમાં રહેલી ભારે ધાતુઓ જેમ કે લેડ અને કેડમિયમને શોષીને શરીરની બહાર કાઢવામાં પણ મદદ કરે છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો. ઘણા લોકો લસણને તેલમાં શેકીને ખાય છે, જેના કારણે તેમાં રહેલું એલિસિન નષ્ટ થઈ જાય છે. સાચી રીત એ છે કે લસણની 2 કાચી કળીઓને સારી રીતે કૂટી લો. પછી તેને 10 મિનિટ સુધી ખુલ્લી હવામાં રાખો, જેથી એલિસિન સંપૂર્ણ રીતે સક્રિય થઈ જાય. ત્યારબાદ સવારે ખાલી પેટે તેને હૂંફાળા પાણી સાથે ગળી લો અને ઉપરથી થોડું પાણી પી લો. આ તમારી કિડનીની નસોને કુદરતી રીતે સર્વિસિંગ આપે છે અને તેને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. હવે બીજો ઘટક છે જીરું. ઘણા લોકો માને છે જીરું તો માત્ર દાળમાં વઘાર કરવા માટે જ હોય છે, પણ એવું નથી. આપણા શરીરમાં કિડની અને લીવર એક ટીમની જેમ કામ કરે છે. જો તમારું લીવર ખોરાકને યોગ્ય રીતે પચાવી નહીં શકે તો લોહીમાં ઘણો કચરો અને ઝેરી તત્વો વધવા લાગે છે, જેનો આખો ભાર તમારી કિડની પર પડે છે. જીરામાં થાઇમોલ નામનું એક સંયોજન હોય છે, જે તમારા પાચન તંત્રને એટલું મજબૂત બનાવે છે કે શરીરમાં ઝેરી તત્વો ખૂબ ઓછા બને છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે જીરાનો અર્ક શરીરમાં ક્રિએટિનિન અને યુરિયાનું પ્રમાણ વધતું અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો? રાત્રે અડધી ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે તે પાણીને થોડું હૂંફાળું કરીને ધીમે ધીમે પીવો. આ જીરાનું પાણી તમારી કિડની માટે એક ડિટોક્સ પીણું છે, જે શરીરના ખૂણે ખાંચરે રહેલી ગંદકીને પેશાબ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે. આગળનો ઘટક છે તજ, જેને સિનેમન પણ કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે દુનિયાભરમાં કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ શું છે? તે છે ડાયાબિટીસ. જ્યારે લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે ચાસણીની જેમ ઘટ્ટ બનીને કિડનીના બારીક ફિલ્ટર્સને જામ કરી દે છે. તજ તમારા શરીરમાં ઇન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા વધારે છે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં ખૂબ શક્તિશાળી પોલિફેનોલ્સ હોય છે, જે કિડનીમાં રહેલા લાંબા સમયથી ચાલતા સોજાને ઘટાડવામાં મદદ કરે છે. એક ખાસ સાવચેતી રાખવાની છે. હંમેશા સિલોન તજ જ વાપરો, જે પાતળી અને ગોળ ગોળ વળેલી હોય છે. બજારમાં મળતી જાડી અને કઠણ કેસિયા તજનો ઉપયોગ કરવો નહીં. તે નુકસાનકારક બની શકે છે. અસલી તજ જ વાપરો. દરરોજ માત્ર 1 ચપટી તજનો પાવડર ચા અથવા પાણીમાં ઉમેરીને લઈ શકો છો. આગળનો ઘટક છે આદુ. આદુમાં જિંજરોલ નામનું એક સક્રિય તત્વ હોય છે. આ તત્વ કિડનીની નસોમાં થતી બળતરા અને લાલાશને મૂળમાંથી ઘટાડવામાં મદદ કરે છે. એક ખૂબ જ મહત્ત્વની વાત, આપણે ભારતીયો નાની મોટી તકલીફમાં ધડાધડ પેઇન કિલર એટલે કે દુખાવાની ગોળીઓ લઈ લઈએ છીએ, પરંતુ આ જ ગોળીઓ કિડનીને સૌથી મોટી દુશ્મન છે. આદુ આવી દવાઓની આડઅસર ઘટાડવામાં અને કિડનીને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી લો. તાજા આદુનો એક નાનો ટુકડો ખમણી લો અને તેને પાણીમાં ઉકાળો. તેની હર્બલ ચા બનાવીને પી શકો છો.
જો તમને પગમાં સોજાની સમસ્યા હોય તો આદુનું પાણી શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવામાં ખૂબ જ મદદરૂપ બનશે. આગળનો ઘટક છે સૂકા ધાણા એટલે કે ધાણાના બીજ. આ બીજ તમારી કિડની માટે કુદરતી ઝાડુની જેમ કામ કરે છે. તેને મૂત્રવર્ધક પણ કહેવામાં આવે છે, એટલે કે તે કિડનીને વધુ પેશાબ બનાવવા માટે પ્રેરિત કરે છે અને શરીરમાંથી વધારાનું સોડિયમ એટલે કે મીઠું બહાર કાઢવામાં મદદ કરે છે. જો તમારા શરીરમાં યુરિક એસિડ વધેલું હોય તો તમને વારંવાર યુરિન ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈની સમસ્યા થઈ શકે છે. એવા સમયે ધાણાના બીજ તમારા માટે ખૂબ જ લાભદાયક છે. તે કિડનીમાં પથરી બનવાથી પણ બચાવવામાં મદદ કરે છે. ધાણા પણ તમે રોજ લઈ શકો છો. તેનો ઉપયોગ કેવી રીતે કરવો? 1 ચમચી ધાણાના બીજને થોડા દરદરા કૂટી લો અને 1 ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય. આ ધાણાનો કઢો અઠવાડિયામાં ઓછામાં ઓછો 3 થી 4 વખત સવારે ખાલી પેટે જરૂર પીવો. આગળનો અને છઠ્ઠો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે હળદર. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે દુનિયાનું સૌથી શક્તિશાળી એન્ટી કેન્સર અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ માનવામાં આવે છે. આ કિડનીના નુકસાન પામેલા કોષોને ફરીથી સુધારવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ અહીં લોકો એક મોટી ભૂલ કરે છે. હળદરને એકલી ખાવાથી શરીર તેને યોગ્ય રીતે શોષી શકતું નથી, તેથી તે સીધી શરીરની બહાર નીકળી જાય છે. એટલે હંમેશા હળદર સાથે 1 ચપટી કાળી મરી જરૂર ઉમેરવી. કાળી મરીમાં પાઇપરીન હોય છે, જે હળદરની અસરને 2000% સુધી વધારી દે છે. હવે તેને કેવી રીતે લેવી? રાત્રે સૂતા પહેલાં 1 કપ હૂંફાળા પાણી અથવા દૂધમાં અડધી ચમચી હળદર અને 1 ચપટી કાળા મરી ભેળવીને પીવો. આ તમારી કિડની માટે આખી રાત ચાલતી રિપેર મશીનની જેમ કામ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને જે આ બધા ઘટકો વિશે જણાવ્યું છે તે તમારી કિડનીને સાફ કરવામાં તો મદદ કરી શકે છે, પરંતુ તે ત્યારે જ સંપૂર્ણ અસર કરશે જ્યારે તમે તમારી જીવનશૈલીમાં પણ બદલાવ લાવશો. તમારી દૈનિક જીવન પદ્ધતિમાં કેટલાક ફેરફાર કરશો. તો હવે એ ફેરફારો કયા છે તે પણ જાણી લો. યાદ રાખજો, આ મસાલા કિડનીની અંદર ઊંડે સુધી જામ થયેલા ઝેરી તત્વોને ઢીલા તો કરી દેશે, પરંતુ તેમને શરીરની બહાર કાઢવા માટે એક સાથીની પણ જરૂર પડે છે. તે છે પાણી. પાણી પીવાનું પણ ખાસ ધ્યાન રાખવું. જો તમને લાગે છે કે કિડનીમાં કોઈ તકલીફ આવી રહી છે તો એવું બિલકુલ ન કરવું કે પાણી પીવાનું જ બંધ કરી દો. થોડું થોડું પાણી પીતા રહો, દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 વખત. એવું નથી કરવાનું કે એકસાથે એક આખો ગ્લાસ પાણી પી જવું. થોડું થોડું પાણી પીવું. જેમ કે તમે અડધો કપ પાણી લો અને તેને ધીમે ધીમે ઘૂંટ ઘૂંટ કરીને પીવો. હંમેશા હુંફાળું પાણી જ પીવું. આ મસાલા ત્યારે જ પોતાનું કામ સારી રીતે કરી શકશે જ્યારે તમે કેટલીક વસ્તુઓ છોડશો, જેમ કે સફેદ મીઠું અને ખાંડ સેવન અડધું કરી દો. મીઠામાં રહેલું સોડિયમ તમારી કિડનીની નસો પર ખૂબ જ ખરાબ અસર કરે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. બીજી તરફ ખાંડ તમારી કિડનીના નાજુક ફિલ્ટર્સને અંદરથી નુકસાન પહોંચાડે છે. જો તમે એક તરફ આ મસાલો લઈ રહ્યા છો અને બીજી તરફ જંક ફૂડ, સમોસા, પકોડા જેમાં વધુ મીઠું હોય છે તેમજ મીઠાઈઓ ખાઈ રહ્યા છો, તો તમે તમારી પોતાની મહેનત પર પાણી ફેરવી રહ્યા છો. તમારે શું કરવાનું છે? 30 દિવસ સુધી આ મસાલાઓને તમારી દૈનિક જીવનનો ભાગ બનાવવાનો છે. તેની સાથે હળવી કસરત પણ કરવાની છે. જેમ કે જો તમે અડધો કલાક ચાલો છો તો હવે 1 કલાક ચાલવાનું શરૂ કરો અને નિયમિત રીતે કરવું, જેથી તમારા શરીરમાં થોડું ગરમાશ ઉત્પન્ન થાય, તમને પરસેવો આવે. કારણ કે જ્યારે કિડની ખરાબ થાય છે ત્યારે પેશાબ થોડો ઓછો આવવા લાગે છે, શરીરમાં પાણી ભરાવા લાગે છે. તેથી તમારે એવી કસરત કરવી જે તમારી તબિયતને અનુકૂળ હોય અને શરીરમાં કોઈ દુખાવો ન કરે. જે કસરત તમને અનુકૂળ હોય તે જરૂર કરવી. દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ સુધી તડકામાં બેસવું અને સાથે અડધો કલાક અનુલોમ વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ જરૂર કરવો. જો તમે ઈચ્છો તો 10 મિનિટ ભ્રામરી પ્રાણાયામ પણ કરી શકો છો. જો તમે આ રીતે તમારા દૈનિક જીવનમાં કસરત પણ કરશો, તો મેં જણાવેલા આ બધા ઘટકોનો પણ ઉપયોગ કરશો, પ્રાણાયામ પણ કરશો અને રોજ 7 થી 8 કલાકની ઊંઘ પણ જરૂર લેજો, તો તમારી નુકસાન પામેલી કિડની પણ ફરીથી ધીમે ધીમે સુધારવા લાગશે. એટલે કે આપણા શરીરમાં પોતે જ તેને સુધારવાની ક્ષમતા રહેલી છે. આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે.
તમે તેને લાઈક અને શેર જરૂર કરજો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો મિત્રો, ફરી મળીશું. સ્વસ્થ રહો, મસ્ત રહો. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.